Subscribe now and press the bell icon. Never miss an update. હેલો ધોરણ 7ના વિદ્યાર્થીઓ, આજે આપણે શીખીશું સ્વાધ્યાય 10.1ની રચનાઓ. તો વિડીયોના અંત સુધી જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, મિત્રોમાં શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સ્વાધ્યાય 10.1માં તમારે જોવાનું છે પહેલી રચના શું આપી છે, રેખા એબી દોરો. ચોપડીમાં ખાસ જોજો. એબી કોઈ પણ માપની દોરી શકો છો. અહીંયા હું 0થી લઈને 6 સુધીની રેખા દોરું છું. 0થી 6 સુધીના માપની રેખા દોરું છું, બરાબર. એ રેખાને નામ આપું છું રેખા એબી. એ રેખાને નામ આપીશ રેખા એબી. રેખા એબી નામ આપ્યું. હવે એબીના કોઈ પણ એક ભાગ ઉપર તમારે એક બિંદુ બતાવવાનું છે. વચ્ચેના ભાગ ઉપર બતાવો તો વચ્ચે છે ટી, બરાબર. અને એવું કીધું છે એબીના બહારના ભાગ ઉપર તમારે બતાવવાનું છે કોઈ પણ જગ્યાએ બિંદુ સી. તો બિંદુ સી બતાવી દીધું. કોઈ પણ માપમાં લઈ લો. તો બિંદુ સી અને ડીને સમાંતર તમારે સીડીની રચના કરવાની છે. ચલો, સીડીની રચના થઈ ગઈ. સીડીની રચના થઈ ગઈ. હવે સીડીની રચના થયા બાદ આ બંનેને સમાંતર તમારે રેખા દોરવાની છે, બરાબર. તો સી અને ડી એને સમાંતર આવવું જોઈએ એવું કીધું છે. એબીને સમાંતર રેખા દોરવાની છે. ચલો, એબીને સમાંતર રેખા આપણે દોરી લીધી, બરાબર. એબીને સમાંતર રેખા દોરી. હવે એબીને જે સમાંતર રેખા દોરી ત્યારબાદ ડીથી કોઈ પણ માપની એક ત્રિજ્યા લો. આ એબી છે ને, ડીને એબીના અડધા એટલે ડીને કેન્દ્ર ગણી કોઈ પણ માપની ત્રિજ્યા લો. એમાં ડીને કેન્દ્ર ગણવાનું છે અને થોડી નાની ત્રિજ્યા લઈએ. કોઈ પણ માપની ત્રિજ્યા લો. જો અહીંયા મેં 1 સેન્ટીમીટરની આજુબાજુની ત્રિજ્યા લઉં છું, એટલે મોટી ના થાય આકૃતિ, બરાબર. તો ડીને કેન્દ્ર ગણી કોઈ પણ માપની ત્રિજ્યા લો અને ત્યાં એક ચાપ દોરો. જો આ રીતે તમારે ચાપ દોરવાનો છે, બરાબર. તો જ્યાં પણ આ ચાપ છેદાય એટલે કે જ્યાં ચાપ પડે છે ત્યાં નામ આપો વાય. વાય નામ આપો, બરાબર. વાય નામ આપો. અને જ્યાં એબીને સંલગ્ન થાય છે ત્યાં એક્સ નામ આપો. આ રીતે એક્સ અને વાયની રચના કરો. એ જ માપ લઈ સીને કેન્દ્ર ગણો. એ જ માપ લઈને સીને કેન્દ્ર ગણો. મેં 1 સેન્ટીમીટર લીધું છે, તમારે પણ 1 સેન્ટીમીટર લેવું હોય તો લઈ શકો છો. સીને કેન્દ્ર ગણો અને 1 સેન્ટીમીટરનું માપ લો, બરાબર. તો ત્યાં એની રચના કરો ક્યુ. જ્યાં થયું તૈયાર ત્યાં ક્યુ નામ આપો અને નીચેના ભાગ ઉપર નામ આપો પી. આમ તમારી આ રીતની આકૃતિ બનશે તમારી રચના 1ની, બરાબર. આ રીતે તમારે તૈયાર કરવા. શું કર્યું, એ બી કોઈ પણ માપની લીધી મેં લીધી એ રીતે પણ લઈ શકો છો. બહારના ભાગમાં સી બિંદુ, એને સમાંતર રેખા તૈયાર થઈ ગઈ બંને ભાઈ, બરાબર. હવે એ બીને અડધી એટલે મેં 1 સેન્ટીમીટરના માપનું લીધું, 1 સેમીનું. તો એનાથી એક ચાપની રચના કરી. જ્યાં એબીમાં ચાપ થયો ત્યાં એક્સ અને ઉપર આવ્યું વાય. આમ બે કટ થયા. એ જ માપથી સીને કેન્દ્ર ગણી તમારે એક અર્ધવર્તુળ દોરો. એમાં પી અને ક્યુની રચના કરો, બરાબર. તો આ રીતે તમારી રચના પહેલી પૂરી. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ ત્રીજા નંબરની રચના. ધારો કે કોઈ રેખા એલ કીધી છે લેવાની. ચોપડીમાં રકમ ખાસ જોડજો. અહીંયા તમને નિયમ જોવા મળે. કોઈ પણ રેખા એલ દોરીએ કોઈ પણ માપની. ચલો, એ રેખા એલ દોરી. મેં 7 સેમીના માપની રેખા એલ દોરી. સોરી 7 નહીં 8ની, બરાબર. 8ના માપની રેખા એલ દોરેલ છે.
હવે એવું કીધું છે એલના કોઈ પણ બહારના ભાગમાં તમારે બિંદુ પી લેવાનું છે. તો ચલો બહારના ભાગમાં બિંદુ પી લઈએ તો 0થી લઈને હું 5 સેન્ટીમીટરનું અંતર રાખું છું, 0થી 5નું. બરાબર, બહારના ભાગમાં હું કોઈ પણ ભાગમાં પી બિંદુ લઉં. ચલો પીને જોડતો એક રેખા રચો, ત્યાં નામ આપો ક્યુ. તો આમ પીક્યુની રચના થઈ ગઈ. તેવી જ રીતે પીક્યુની રચના થયા બાદ એ પીક્યુને આપણે જોડી દીધું. આ તમારો થયો મુદ્દો. કોઈ પણ માપી રેખા એલ દોરી, રેખા એલના બહારના ભાગમાં પી બિંદુ દોર્યો, પીને સમાંતર ક્યુ, અને આમ પીક્યુની રચના કરી. હવે આને સમાંતર રેખા આપણે એમ દોરવાની છે. હવે પી બિંદુ રચાઈ ગયા બાદ એમની રચના કરો. પી બિંદુ રચાઈ ગયા બાદ તમારે શેની રચના કરવાની છે? એમની, એ જ માપની. બરાબર, તો આમ એમની રચના થઈ ગઈ. આ 9 સેન્ટીમીટરનું હતું. હવે પીને જ સમાંતર આપણે પાછળ લીધું ને, એવી રીતે એને જ સમાંતર આપણે કોઈ પણ રેખા, કોઈ પણ ભાગ ઉપર આરની રચના કરી. બરાબર, આરની રચના કરીએ તો આરને સમાંતર પીના જ ભાગમાં કોઈ પણ ભાગ ઉપર સમાંતર આપણે 5 સેમીના ભાગમાં તમારે શેની રચના કરવાની છે? એસની. બરાબર, આમ તમારે કયા ત્રિકોણની રચના થઈ ગઈ? આ તમારું સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રચના થઈ ગઈ. જોઈ લો, એક, બરાબર, આમાં કાંઈ ચાપની જરૂર નથી. 1, 2, 3 અને 4 સમાંતર બાજુ ચતુષ્કોણની રચના થઈ ગઈ. આ રીતે તમારે આ આકૃતિ દોરવાની રહેશે. મેં અહીંયા જો પહેલેથી આ 9ના માપનું રેખાયેલ દોરી, સામે પણ 9ના માપની રેખાયેલ દોરવાની. કોઈ પણ ભાગ ઉપર પી ક્યુની રચના કરી, ક્યુને પીને બહારના ભાગમાં પી રચ્યું, પી ક્યુને સમાંતર દોરી, પી ક્યુમાંથી પસાર થતી રેખા એમ દોરી. બરાબર, પી બિંદુમાંથી એને સમાંતર એસની રચના કરી. આમ આર એસ, જો આ એસ આર અને પી ક્યુ બંને એકબીજાને સમાંતર થઈ ગયા. તો આ તે આપણી આકૃતિ નંબર 3, રચના નંબર 3. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 10.2. એમાં શું કીધું છે? XYZ રચો. એમાં તમને ચોખ્ખું કહેવામાં આવ્યું છે XYZ રચો, જેમાં XY બરાબર 4.5, YZ બરાબર 5 અને ZX બરાબર 6. તો જે હવે મારે માન લો કોઈ એક કાચી આકૃતિ દોરીને બતાવું, તો જે મોટી બાજુ હોય ને આ સાઈડ આવે. બરાબર, આપણે આ મોટી બાજુ તમારી આ સાઈડ આવશે. એવી જ રીતે આ મોટી બાજુ આ સાઈડ આવે તો આપણે એ રીતે આકૃતિ દોરવાની રહેશે. તો આપણે નામ આપીએ તો આને YZ અને ઉપર નામ આવશે X. આ તમારે આકૃતિ સમજી લો, કાચી આકૃતિ. એમાં XY તમારે કેટલું દોરવાનું છે? 4.5નું. YZ કેટલું દોરવાનું છે? 5 સેન્ટીમીટરનું. અને XZ કેટલું દોરવાનું છે? 6 સેમીનો. બરાબર, તો આ રીતે હવે આપણે આકૃતિ સ્ટાર્ટ કરીએ. ચલો, YZ 5 સેમી, તો મોટી આકૃતિ દોરીએ. YZ ચલો 5 સેમી, તો ફૂટપટ્ટી અને એનાથી લઈને સ્ટાર્ટ કરી દો. તમારે YZ કેટલું દોરવાનું છે? 5 સેમીનું. ચલો, YZ 0થી 5 સેમીનું થઈ ગયું. ચલો, YZ દોરાઈ ગયું. હવે YZ દોરાઈ ગયા બાદ તમારે XYની રચના કેટલી કરવાની છે? 4.5ની. ચલો, પહેલાં આને નામ આપી દો કે YZ. હવે Yથી તમારે X કેટલો લેવાનો છે? 4.5. તો એનું માપ લઈ લો 4.5, એટલે અહીંથી સ્ટાર્ટ થયું. બરાબર, થેક 0. ચલો, આ 4.5 થયું. Yથી એક ચાપ મારી દો. ડાયરેક્ટ કરી શકતા હોય તો ડાયરેક્ટ કરી દો, અને ઝેડથી એક ચાપ લગાવી દો. બરાબર, આ YZ થઈ ગયો. અહીંયા તમારે એને ડ્રો કરી દેવાનું. આને જોઈન્ટમાં એ ડ્રો કરી દો. ચલો, Y અને Z ને જોડ કરી. જ્યાં અક્ષ આવ્યું ત્યાં શું નામ આપવાનું? X નામ આપવાનું. ખબર પડી ગઈ? આ તમારે 4.5નું તૈયાર થયું. શું લીધું? Yથી 2 ચાપ મારી દીધા, Y અને Z ને અનુલક્ષે. હવે ચેક કરી જુઓ, X અને Z ને જોડતો તમારે એક ચાપ દોરવાનો છે. આ તમારું થઈ ગયું 6 સેન્ટીમીટરનું. બરાબર, આમ આ ત્રિકોણની તમારે રચના કરવાની
છે. તમારે આ રીતે ત્રિકોણ રચવાનો રહેશે. બરાબર, આ તમારી હતી પહેલા નંબરની રચના. હવે આપણે જોઈએ બીજી. બીજી આકૃતિમાં તમને કહેવામાં આવ્યું છે કે જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. હવે તમને બધાને ખબર છે, ચલો સમબાજુની બાજુઓ કેવી હોય? સરખી જ હોય. 3 કેટલા માપની હશે? 5.5ની. સમબાજુ પાસેની સામસામેની બધી બાજુઓ સરખી હોય. આપણે ત્રણેય બાજુથી 5.5 સેમીનું રચના કરવાની છે. બરાબર, ચાલો હવે આકૃતિ કાચી દોરાઈ ગઈ. હવે સમબાજુની પહેલાં આપણે શું કરતા હતા? પહેલાં માપ ઉપર આધારિત દોરીએ. તો કોઈ પણ માપનું રહેવું અત્યારે લઈ લો, જેમ કે 7 છે તો આપણે 5.5નું કરવાનું છે ને, તો આપણે 5.5 સેમીનો રેખાખંડ દોરીએ. બરાબર, આ 5.5 સેમીનો રેખાખંડ દોરાઈ ગયો. એને નીચેનાને નામ આપીશું આપણે QR. સમબાજુ દોરવાનો. સમબાજુ એટલે બધી સામસામેની પાસની બાજુ સરખી. આ 5.5 સેમીથી. હવે સમબાજુ એમ તમે જો ડાયરેક્ટ કરવા માંગતા હોય તો તમે ડાયરેક્ટ એ કરી શકો છો. જો આ રીતે 5.5 અને ચાપ મારીને કરવા માંગતા હોય તો ચાપ મારીને કરો. ચાપ કરી દો સરખો. ચલો 5.5 સેમીનો એક ચાપ જોઈ લે. આ રીતે માપ લઈ લો, સાઈડમાં લઈ. ચલો આ 5.5 સેમીનો ચાપ તૈયાર થઈ ગયો. હવે 5.5 સેમીનો ચાપ તૈયાર થયો. એક ચાપ Qને કેન્દ્ર ગણીને કરો, એક ચાપ Rને કેન્દ્ર ગણીને તમારે દોરવાનું રહેશે. બરાબર, Q અને Rને કેન્દ્ર ગણીને તમારે દોરવાનો અને જોડતી રેખાની રચના કરી દો. બરાબર, તો આમ તમારે PQ થઈ ગયું. એવી રીતે અહીંથી પણ જોઈ લો, 0થી થઈ ગયું તમારું 5.5. બરાબર, આમ ત્રણેય બાજુનું માપ તમારે સરખું આવવું જોઈએ, યાદ રાખજો. બરાબર, ત્રણેય બાજુથી 5.5 આવવું જોઈએ. આમ તમારે આ રચના દોરવાની છે. QR 5.5 સેમી. બરાબર, P અને Qને માપ લઈને તમારે 5.5 સેમી આપણે પરિકર અને ફૂટથી માપ લઈ 5.5 સેમી લઈ Qને કેન્દ્ર ગણીને એક ચાપ, Rને કેન્દ્ર ગણીને એક ચાપ. જે બે ત્યાં જોઈન્ટ થાય ત્યાંને નામ આપવાનું છે P અને PRની રચના કરવાની છે. તો આ હતી તમારી રચના નંબર 2. હવે આપણે જોઈએ રચના નંબર 3. ચલો રચના નંબર 3માં શું કીધું છે? AB બરાબર 2.5. હવે તમને એવું ચોખ્ખું કીધું છે કે B. હવે B રેખાખંડ રચવાનો કીધો. હવે તમને શું કીધું છે? એક કાચી આકૃતિ દોરીને જોઈએ કે PQ બે બાજુનું માપ તમને સરખું આપ્યું છે. કયું? P અને Q અને અહીંયા R. જોઈ લો, PQ 4, QR કેટલું 3.5 અને PR કેટલું આપ્યું છે? 4. આ કાચી આકૃતિ તૈયાર થઈ. હવે એને પાકીમાં કન્વર્ટ કરીએ. પહેલાં અહીં તો કાચી આકૃતિ ખાસ વિદ્યાર્થીઓ જોજો. બરાબર, ચલો ત્રીજા નંબરની આકૃતિ જોઈએ. તો QR બરાબર 3.5. તો QR બરાબર 3.5. તો ચલો Qથી Rનું અંતર લઈએ તમારું 3.5. તો 0થી લઈને Rનું. બરાબર, QR 3.5 દોરાઈ ગયું. Qથી Rનું માપ લેવાનું 3.5. ચલો Q અને R 3.5 થઈ ગયું. હવે Qથી Rનું 3.5 થઈ ગયું. બીજું છે PQ કેટલા લેવાના છે? 4. ચલો PQ કેટલું લેવાનું છે? 4ના માપનું. તો PQ આ 4ના માપનું કરી દીધું. જોઈ લો. બરાબર,
પી ક્યુ કેટલું લીધું? 4ના માપનું. 4ના માપનું લઈને હવે ક્યુને કેન્દ્ર ગણવાનું. એક ચાપ ઉપર મોટો થોડો ચાપ રાખવાનો એટલે જોઈન્ટ ફાવે. પછી આરને કેન્દ્ર ગણીને બીજો ચાપ મારવાનો. બરાબર? આ રીતે બે ચાપની રચના કરવાની. અને જ્યાં કેન્દ્ર તૈયાર થયું ત્યાં નામ આપી દો પી. તો પી ને કેન્દ્ર ગણો તો પી ક્યુ 4 થઈ ગયું, જોઈ લો. અને પીથી આરનું માપે જોઈ લો, 4 થઈ ગયું. બરાબર? આ રીતે તમારે દોરવાનો અને વધારાનો ભાગ પછી ભૂસી નાખવાનો. આ હતું તમારી રચના નંબર 3. આ રીતે તમારે રચના નંબર 3 ગણવાની રહેશે. બરાબર? શું કર્યું? ક્યુઆર કેટલા માપનું દોર્યું આપણે? ફૂટપટ્ટીથી 3.5. હવે જેવી રીતે તમને એવું કીધું છે કે પીક્યુ 4ની દોરો, તો પીક્યુનું માપ 4થી લઈને તમારે ચાપ કરી દેવાનું. તો આ રીતે તમારે આ આકૃતિ દોરવાની રહેશે. હવે જોઈએ રચના નંબર 4. એમાં શું કીધું છે? AB 2.5 છે, BC 6 છે અને AC 6.5 હોય. બીનું માપ તમારે શું કે મેળવવાનું કીધું છે. હવે તમને જોઈને જ ખબર પડી જાય કે એ લોકોએ તમને કાટખૂણો પૂછ્યો છે. તમને જોઈને જ ખબર પડી જાય કેમ બીનું માપ કીધું છે. તમે જ્યારે રચના ગણો તો ચોપડીમાં ખાસ જોતા રહેજો, હં. કારણ કે અહીંયા તમને ડિટેલ નહીં જોવા મળે, અહીંયા ખાલી આકૃતિ મળશે. જુઓ, A, B અને C. બરાબર? ABC, બીનું માપ શોધવાનું કીધું. ચલો એના માપ લખી દઈએ. તો AB કેટલા કરવાના છે? 2.5નું કરવાનું. BC કેટલાનો કરવાનો છે? 6નો. અને ACનું માપ કેટલું રાખવાનું છે? 6.5. આવી કાચી આકૃતિ તૈયાર કરી લેવાની પહેલાં વિદ્યાર્થીઓ. હવે સ્ટાર્ટ કરીએ તમારી આકૃતિ. ચલો, B થી Cનું માપ કેટલું કીધું છે એ લોકોએ? 6 સેમી રાખવાનું. ચલો, B થી Cનું માપ કેટલું કીધું છે? 6 સેમી. ચલો, B થી Cનું માપ તમારે 6 સેમી રાખવાનું છે. અહીંયા લખી દઈએ B અને અહીંયા હું લખી દઉં C. B થી Cનું માપ તમારે 6 સેમી રાખવાનું કીધું છે. રચના નંબર 4. બરાબર? B થી Cનું માપ. હવે શું કીધું? AB બરાબર 2.5. ચલો, AB બરાબર 2.5. AB બરાબર 2.5. AB બરાબર 2.5. AB બરાબર શું? 2.5 કરવાનું છે. તો ABનું આપણે ડાયરેક્ટ જ માપ કરી દો આકૃતિ પ્રમાણે. અને ચાપ લાઈન કરવું હોય તો ચાપ લાઈન કરી શકો. બરાબર? આ AB. તો થોડી ડિફિકલ્ટી થઈ શકે છે તો ડાયરેક્ટ જ કરી દેવાનું. હવે જો ડિફિકલ્ટ ના થાય એના માટે પહેલાં તમારે એસીનું માપ તૈયાર કરી દેવાનું. એટલે એબીનું આપોઆપ આવી જશે. મારી વાત એ ખાસ ધ્યાન રાખજો. એસીનું તૈયાર કરી દો. તો એસી કેટલું કીધું છે એ લોકોએ? 6.5. ચલો, એસીનું માપ કેટલું આપ્યું છે? 6.5. તો 6.5 એટલે અહીંયા આવી ગયું કેન્દ્રથી. બરાબર? ચલો, એસીનું કેન્દ્રથી 6.5. પછી આને જોડતી તમારે રેખા દોર દેવાની છે. બરાબર? આમ આ કટ કાઢી નાખવાની. આમાં ત્રિજ્યાની જરૂર છે નહીં. તમે ડાયરેક્ટ ફૂટપટ્ટીથી પણ કરી શકો છો. ઉપર નામ આપી દેવાનું A. અહીંયા તમારે કેટલી થઈ? 2.5. BC બરાબર કેટલું? 6. અને AC બરાબર કેટલું? 6.5. આ તમારે આ રીતે પક્કી આકૃતિ દોરી દેવાની. બરાબર? અને આ જે આપણે પૂછ્યું તે BCનો રેખાખંડ અહીંયા બની જશે. બરાબર? તો આ રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે. હવે 5મા નંબર 4 આકૃતિ પતી ગઈ. આ હતી તમારું સ્વાધ્યાય 10.2. સ્વાધ્યાય 10.2 અહીંયા ખતમ કરીએ છીએ. હવે જોઈએ સ્વાધ્યાય 10.3. ચલો,
હવે આપણે જોઈએ સ્વાધ્યાય 10.3 એની રચના જોઈએ. પાના નંબર 200 ઉપર જોજો ચોપડીમાં, જેમાં ડીઈ બરાબર 5 આપીશ. પહેલાં કાચી આકૃતિ દોરી દો. જે મોટી બાજુઓ હશે એ ડીઈ બરાબર કેટલું આપ્યું છે? 5, બરાબર. અને ડીએફસી માપ આપ્યું છે 3નું લેવાનું છે, અને એક કાટકોણ ત્રિકોણની રચના કરવાની છે, બરાબર. તો આપણે એ રીતે હવે સ્ટાર્ટ કરીએ. એમાં ઈડીએફ બરાબર તમારે 90 લેવાના છે. ઈડીએફ બરાબર 90 થવું જોઈએ, ગમે તેમ કરી. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ એનું. તો પહેલાં શું કીધું છે એ સમજો. તમને શું કહેવામાં આવ્યું છે કે ડીઈ બરાબર તમારે કેટલા માપનું રચના કરવાની છે? 5 સેન્ટીમીટર. ચલો 5 સેમીની ડીઈ રચો. પહેલું એ કામ કરીએ. ડીઈ કેટલા? 5 સેમીના, બરાબર. તો ડીઈ 5 સેમી થયું. તો ડીઈ 5 સેમીની રચના કરી. ત્યારબાદ તેને 90 અંશનો ખૂણો બનાવવાનો કીધો છે. તો ડીને કેન્દ્ર ગણી કોઈ પણ માપ લઈને ડીનું રચનાનું કરવાનું છે. ચલો ડીથી ઈ સુધી 5 સેમીની રચના કરવાની છે. ડીથી ઈ સુધી 5 સેમીની રચના તમારે કરવાની છે. ડીથી ઈ સુધીની 5 સેમીની રચના, બરાબર. તમારે આ રીતે કરવાની છે. ડીથી ઈ સુધી 5 સેમીની રચના કરો. ત્યારબાદ ડીએફ કેટલું કરવાનું છે? 90 અંશનો ખૂણો બનાવવાનો છે. ચલો ડીએફ કેટલું છે? 90 અંશનો ખૂણો. 90 અંશનો ખૂણો બનાવવાનો છે. તો કોઈ પણ માપ લઈને તમારે 90 અંશનો ખૂણો બનાવવાનો રહેશે, બરાબર. આ રીતે, બરાબર. હવે એક ચાપ ઉપર બીજો ચાપ આ બાજુ, 2 ચાપ સરખા અંતરે પાડવાના. જોઈ લો. હવે 90નો ખૂણો બનાવવાની રીત એ જ માપ રાખવાનું છે જે આપણે પહેલાં રાખ્યું. આ બેને ઉપર લઈને એક ચાપ ઉપર અને બીજી ચાપ અહીંયા નીચે. તો આ રીતે એક ચાપ આવી રીતે કરવાની રહેશે. તો આમ તમારે કેટલા સેમીની રચના કરવાની છે? 3 સેમી. યાદ રાખજો, 3 સેમીની રચના કરવાની છે. કેટલાની છે? 3. જોઈ લો, આવી ગયું પરફેક્ટ 3 સેમી. આપણે જે દોર્યું ચાપ મારી 3 સેમી થઈ ગયું. જોઈ લો, બરાબર. આ 3 સેમી થઈ ગયું. હવે આને જોડતી રેખા તમારે આ રીતે તૈયાર કરી દેવાની. તમારે માપ ટુ માપ આવવું જોઈએ, રચના એવી દોરવાની. જોઈ લો, આમ તમારે આ આકૃતિની રચના કરવાની રહેશે. તો આ તમારી હતી સ્વાધ્યાય 10.3. શું કર્યું? પહેલાં ડીઈ રચ્યો. કેટલા સેમીનો? 5 સેમીનો. 5 સેમીનો. હવે ડીથી ડીઈએફ એફ સુધીની રચના કરી. ડીઈએફ એફ સુધીની રચના કરી. તો ડીઈ બરાબર 5 સેમી. 5 સેમીની રચના થઈ ગઈ ને? 5 સેમી. તમને ડીએફ તમને 3 પણ બતાવી દીધા. આ 3 સેમીના બની ગયા. અને ઈડીએફ બરાબર 90 ડિગ્રી. આ 90 ડિગ્રી થઈ ગયું. આ રીતે કરવાનું રહેશે. તો બરાબર આ રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે. આ 90નો ખૂણો તૈયાર થઈ ગયો. તો 90નો ખૂણો તૈયાર થયો. હવે તમને ખબર છે 90નો ખૂણો કોનો હોય? તો કાટકોણ ત્રિકોણનો હોય. આ પહેલી આકૃતિ તૈયાર. હવે જોઈએ 10.3ની બીજી આકૃતિ. એક સમદ્વી બાજુ ત્રિકોણ રચો જેમાં બંને બાજુના માપ કેવા હોવા જોઈએ? 6.5 સેમી છે અને તેમની વચ્ચેનો ખૂણો 110નો હોવો જોઈએ, બરાબર. 110નો ખૂણો રચીને 6.5 બંને બાજુ. હવે બંને બાજુના માપ 6.5ના હોવા જોઈએ. તો આપણે પહેલાં એકનું તો માપ ગોતીએ. 6.5. તો પહેલી વાત, સમદ્વી બાજુ ત્રિકોણ 6.5 કરીએ તો આ 6.5ની રચના થઈ.
6.5 સેમી થઈ ગયું. 6.5ની આકૃતિ થઈ ગઈ. ત્યારબાદ તમારે 110નો ખૂણો રચવાનો છે. 110નો ખૂણો કઈ રીતે રચવાનો? તો કોઈ પણ માપનો પહેલાં જે 90 ડિગ્રીનો આપણે રચતા હતા એવી રીતે તમારે ખૂણો બનાવવાનો છે. બરાબર? તો 110. હવે જો આ રીતે 90નું બન્યું. આપણે કરતા હતા કોઈ પણ માપ. એક ખૂણો અહીંયા, અને જે બીજા નંબરનો બને ને એ તમારો 110નો કહેવાય છે. બીજા નંબરનો જે ચાપ આવે ને, આ બીજા નંબરનો ચાપ એ 110નો ખૂણો રચાય. એને જોડતી તમારે રેખા દોરવાની છે. કેટલા માપની? 6.5ની. બરાબર? બરાબર, આમ જોડીને આમ તમારે EFની રચના થઈ ગઈ. આ તમારે 110નો ખૂણો તૈયાર થયો. EFD. તો DEFની રચના 110 થઈ. આ તમારે સમદ્વિ બાજુ ત્રિકોણ તૈયાર થયું. આ રચના નંબર 2. હવે રચના નંબર 3. આખા સ્કૂલને અમિતા મેડમ કે કાલે આધાર કાર્ડ લઈને આવજો. તારે લેવાની બધાને. તારે આવો. અરે ખુદ ઓલો ટ્રસ્ટી એલસ. તો હું આધાર કાર્ડ લઈને આવજો. ના, એ કેમ એમાં ચલો હવે આપણે જોઈએ રચના નંબર 3, જેમાં BC 7.5 સેમી છે, AC 5 સેમી અને Cનો ખૂણો બનાવવાનો છે 60 સેમી. તો ખાસ જુઓ આ રચના. તેમાં હું કીધું BC 7.5 સેમીનું છે. તો B અને C. તો B અને C 7.5 સેમીનું આપેલું છે. તો B અને C 7.5 સેમી છે. તો B થી C સુધીનું અંતર 7.5 સેમીનું છે. B C 7.5 સેમીનો. હવે 60ના માપનો ખૂણો રચવાનો છે. તો આપણે પહેલાં શું કરવાનું? 90ના માપનો ખૂણો રચી લેવાનો. 90ની જેમ જ કોઈ પણ માપનું એક અર્ધવર્તુળની રચના કરવાની તમારે. કોઈ પણ માપનું એક અર્ધવર્તુળ રચ્યો, એમાં 60ના માપનો ખૂણો રચવાનો છે. તો આ પહેલો જે ખૂણો બને એ 60નો. બરાબર? તો આ પહેલો જે ખૂણો બને એ 60નો બન્યો. હવે શું છે? B આ C થી 60ના માપનો ખૂણો રચાઈ ગયો. A થી Cનું અંતર તમારે 5નું રાખવાનું છે. તો ચલો 5નું અંતર રાખવાનું છે. તો 5નું અંતર રાખવું હોય તો A થી Cનું અંતર 5નું છે. 5નું અંતર છે આ 5નું અંતર થઈ ગયું. આ તમારો તૈયાર થઈ ગયો ABC ત્રિકોણ. આ રીતે બનાવવાનું રહેશે. B થી Cનું અંતર થઈ ગયું. B થી Cને આટલે સુધી આ બનાવવાનું રહેશે. આ તમારું આ રીતે. પહેલાં શું કરવાનું? 90ના માપનું કોઈ પણ માપનું અર્ધવર્તુળ દોરો. એમાં જે પહેલો ચાપ પડે એ 60નો હોય. 60થી ACને જોડી દો. આમ તમારે અર્ધવર્તુળ તૈયાર કરી દેવાનું. રચના નંબર 3 અહીંયા પૂરી. Subscribe now and press the bell icon. Never miss an update. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 10.4. એમાં A બરાબર 90, B બરાબર 30નો ખૂણો બનાવવાનો છે. ABની રચના કરવાની છે 5.8ની. તો પહેલાં આપણે એ રચી લો જે આપણને કહેવામાં આવ્યું છે. તો AB કેટલા રચવાના છે? 5.8. તો A થી Bનું અંતર છે તમારે 5.8. બરાબર? A થી Bનું અંતર 5.8 બનાવી દીધું. ચલો અહીંયા લખો A થી
બી, એથી લઈને બીનું અંતર 5.8 થયું. હવે એની રચના 60 છે. એનો ખૂણો કેટલો બનાવવાનો છે? 60 અંશનો ખૂણો બનાવવાનો છે. ચલો, તો પહેલાં આપણે કોઈ પણ માપનું એક અર્ધવર્તુળ દોરવાનું. તો એક નાનું એવું માપ લઈએ. જો હું બતાવી દઉં કેટલા માપનું છે. આપણે અત્યારે નાની આકૃતિ બને છે એટલે આપણે 1 સેન્ટીમીટરના માપનું અર્ધવર્તુળ લીધું, બરાબર. તમારે 2 લેવું હોય તો 2 પણ લઈએ, કોઈ થોડું મોટું કરી દે એટલે વ્યવસ્થિત લાગતું હોય તો આપણે એમ કરીએ 2નું લઈએ માપ. 2નું માપ કર્યું, બંને બાજુ 2નું યાદ રાખજો. ચલો, પહેલો ખૂણો એનો કેટલાનો બનાવવાનો છે? 60નો, બરાબર. એનો 60નો ખૂણો બનાવવાનો છે. તો મેં હમણાં પહેલાં જેમ કીધું એ પહેલો ખૂણો કયો હોય? 60નો ખૂણો બને, બરાબર. આ 60નો ખૂણો તૈયાર. એવી જ રીતે એ જ માપ લઈને બીમાં પણ અર્ધવર્તુળ દોરો. એમાં તમને શું કીધું છે? તમારે કયો ખૂણો બનાવવાનો છે? 30નો. તો પહેલો ખૂણો કયો છે? 60નો. 60નો. આ બેની વચ્ચે કયો ખૂણો બને છે? 30નો. બરાબર. આ 30નો ખૂણો બને છે. આમ આ થઈ ગયું. એથી તમારું આ 60નું તૈયાર થઈ ગયું. હવે બીજો ખૂણો 30નો તૈયાર થયો. તો 30નો જોઈન્ટ કરી દો. આ 30નો તૈયાર થયો. અહીંયાથી આ 60ના ખૂણાને ડોટમાં બતાવી દો. બરાબર. આ તમારી આકૃતિ તૈયાર. આ રીતે તમારે આકૃતિ દોરવાની છે. હવે નામ આપી દઈએ. જ્યાં આ બંને ભેગા થયા ત્યાં સી એક બાજુ અને બીજી બાજુ, એક બાજુ એક્સ અને બીજી બાજુ વાય. આ રીતે તમારે દોરવાનું રહેશે. આ તમારી 10.4ની આકૃતિ. હવે જોઈએ આકૃતિ નંબર 2. હવે આકૃતિ નંબર 2માં શું કીધું છે કે PQR રચો, જેમાં PQ 5 સેમી છે. PQR રચવાનું છે. PQR રચો. ચલો, PQRમાં PQ કેટલું છે? 5 સેમીનું છે. PQRમાં PQ કેટલું છે? 5 સેમીનું. ચલો, PQ 5 સેમી. PQ 5 સેમી છે. હવે PQ 5 સેમીનો રેખાખંડ છે. હવે પેમાં શું કીધું છે? તમારે PQR બરાબર 105 અને QRP 40 દોરવાના છે. તો એનું માપ છે PQR તમારે કેટલા દોરવાના છે? 105 અને QR તમારે 40 દોરવાના છે. તો Pનું માપ કેટલું થશે? તો એની ગણતરી કરીએ તો તમને પહેલાં કેટલા કીધા છે? 105 અને બીજા કીધા 40. તો 5 4 145 થયા. તો Pના માપમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો? 180. એમાં 145 માઇનસ કરો એટલે તમને જવાબ આવશે 35નું. તો Pનું માપ કેટલું ગણાશે? 35 ગણાશે. તો Pનું માપ પહેલાં આપણે શોધીને કરી દઈએ. તો Pનું માપ 35. તો પહેલાં આપણે કોઈ પણ માપનું અર્ધવર્તુળ દોરી દેવાનું. બરાબર. એમાં પહેલો ખૂણો બને કયો? 60નો. ચલો, 60. આ 60નો ખૂણો બન્યો. એમાં 60 અને 30ની વચ્ચે 35 આવે એટલે કે મિડલમાં. તો આ 35નો ખૂણો બની ગયો તમારે. 35નો ખૂણો બની ગયો, એને જોડતી એક રેખા દોરી દેવાની. ચલો, અહીંયાથી એક જોડતી રેખા તૈયાર. આ 35નું તૈયાર થઈ ગયું. હવે દોરવાનું છે તમારે PQR કેટલું? 105. તો PQRમાં 105. ચલો, 105 દોરવાનું છે. હવે 105 દોરીએ તો 105 દોરવા માટે
તમારે શું કરો, PQR 105 ડિગ્રી છે, તો 105 દોરવા. તો પહેલાં આપણે 60, પછી 120, બરાબર. આ બેની મધ્યમાં તમારે આવશે 105. આ બંનેની મધ્યમાં તમારે આવશે 105. તો 105 તમારે દોરાઈ જાય પછી એને જોડતો એક રેખાખંડ તમારે રેખા દોરી દેવાની, બરાબર. આ થોડી લાંબી દોરી દઈએ. બંને રેખા એકબીજાને છેદી શકે, બરાબર. તો આ રીતે તમારે રેખાખંડની રચના થશે. જ્યાં બન્યું ત્યાં તમારે નામ આપવાનું છે R, બરાબર. જે 40 નીચે નામ આપવાનું Q અને અહીંયા આપવાનું છે P. આ 35 ડિગ્રી, આ 105ની. આ રીતે તમારે આ આકૃતિ દોરી લેવાની. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 10.5. સ્વાધ્યાય 10.5માં શું કીધું છે કે Q બરાબર 90, તો QR 8 સેમીનો રચો. પહેલાં ચલો QR 8 સેમીનો રચવાનું કહેવામાં આવ્યું છે આપણે. તો આપણે એ રીતે કરીએ તો QR કેટલું કીધું છે? 8 સેમી. QR 8 સેમી કહેવામાં આવ્યું છે. તો પહેલાં એ રચી લઈએ. QR 8 સેમી. QR કેટલું છે? 8 સેમી. QR 8 સેમી, Q અને R 8 સેમી. હવે Q 90 અંશનો છે. કેટલાનો? 90નો ખૂણો બનાવવાનો છે. ચલો કોઈ પણ માપનું આપણે અર્ધવર્તુળ દોરવાનું છે પહેલાં. તો પહેલાં કોઈ પણ માપનું અર્ધવર્તુળ તમારે જેટલા માપનું લેવું હોય તો લઈ લેવાનું. કોઈ પણ માપનું મેં અહીંયા 2નું કર્યું. હવે કોઈ પણ માપનું અર્ધવર્તુળ 90 ખૂણો બનાવતા આવડી ગયો. એક છે આપણે એ જ માપ રાખવાનું, માપ નહીં બદલવાનું. આ 2 ખૂણા. હવે એક ખૂણો ઉપર અને બીજો ખૂણો એની ઉપર. તો આમ ચાલો QR થઈ ગયો, આ Q થઈ ગયો. હવે QR બરાબર કેટલું છે? 8 સેમી. QR બરાબર 8 સેમી તૈયાર થયું. હવે તમારે PR ચેક કરી લઈએ. ચલો QR થઈ ગઈ. હવે PR ચેક કરી લો. 10 સેમીનો તૈયાર કરવાનો છે. તો આવી ગયું. જો તમારે 10 સેમી આવી ગયું. તમારું પરફેક્શન હશે એટલે તમારી રચના એકદમ પરફેક્ટ આવશે, બરાબર. તો આ તમારી આકૃતિ તૈયાર. આ રીતે બનાવ. શું કર્યું? QR 8 સેમી રચ્યા, 90ના માપનો ખૂણો રચ્યો, 90થી માપ લીધું અને ઉપર નામ આપી દઈએ આપણે શું? P. આ પહેલા નંબરની આકૃતિ, બરાબર. હવે બીજું જોઈએ. હવે શું કીધું છે? એવો કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ 6 સેમી હોય. કેટલી હોય? એવો કાટકોણ ત્રિકોણ રચવાનો છે જેના કર્ણની લંબાઈ 6 સેમી અને એક બાજુની લંબાઈ 4 સેમી. તો એવો કાટકોણ ત્રિકોણ. હવે માન લો એ એક બાજુ કઈ છે? હવે કાટકોણ ત્રિકોણ બધાને ખબર હોવી જોઈએ કે 90 સેમીનો હોય. તો એની એક બાજુ કેવી છે ને? તો આપણે નીચેની બાજુ લઈ લઈએ. કેટલી? 4 સેમીની. નીચેની બાજુ કેટલી લઈએ? 4 સેમીની નીચેની બાજુ લઈએ, બરાબર. 4 સેમીની. તો B અને C કેટલા માપનું છે? B અને C 4 સેમી. 4 સેમીની બાજુ તૈયાર થઈ ગઈ. એક બાજુનું માપ તમારે કેટલું રાખવાનું છે? 6નું. તો પહેલાં તો B ના માપ આપણને એટલી ખબર હોવી જોઈએ કે કાટકોણ ત્રિકોણ 90ના માપનો. તો કોઈ પણ માપને એક અર્ધવર્તુળ દોરો. પહેલાં 90નો ખૂણો બનાવો. ચલો બીને ટાર્ગેટ આપણે રાખીએ કે બી ઉપર કેન્દ્ર ગણી બીને માપમાં એક અર્ધવર્તુળની રચના કરીએ.
બરાબર. ચલો, પહેલો 60, પછી આ બે ચાપ જોડીને તમારે શું બનાવવાનું છે? 90 હંમેશા પરફેક્ટ સીધું જ આવવું જોઈએ. આ બીજું. ચલો, તૈયાર થઈ ગયું. હવે જ્યાં ચાપ મળ્યો ત્યાંથી જોઈન્ટ કરીને જોઈ લો. તમારે કેટલા માપનું રાખવાનું છે? 6. તો તમારે 6ના માપનું કાટકોણ ત્રિકોણ બનાવવાનું છે. આ તમારી આકૃતિ તૈયાર. આ રીતે તમારે બનાવવાની, બરાબર. આ કર્ણ કહેવાય. આ બાજુને મોટી બાજુ હોય ને કર્ણ કહેવાય. ચલો, એક્સ જ્યાં આપણે ચાપ બન્યો ત્યાં તમે એ નામ આપી દો. તો આ રીતે તમારે બનાવવાની છે. આ તમારી પાક્કી આકૃતિ. આ બીજા નંબરની. હવે જોઈએ ત્રીજા નંબરની આકૃતિ. ચલો, ત્રીજા નંબરની આકૃતિ સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે. તો એમાં એબીસી રચ્યો, જેમાં ACB 90 અંશનો થાય. કયો? ACB 90 અંશનો થવો જોઈએ. અને જેમાં એસીની લંબાઈ 6. ચલો, આપણને એક તો માપ આપી દીધું કે એસી બરાબર શું આપ્યું છે? 6 આપ્યું છે. એસી બરાબર 6 આપ્યું છે. એસી બરાબર 6 આપી દીધું છે. તમને એસી બરાબર 6 આપી અને કીધું છે એસીબી 90 અંશ. તો એસીબી તમારે 90 અંશનો શોધવાનો છે. તો ચલો, 90નો ખૂણો બધા વિદ્યાર્થીઓને આવડી ગયો હશે, જે રચનાનો આખો વિડીયો જોયો હશે. તો એસીબી, ચલો, કોઈ પણ માપનું પહેલાં અર્ધવર્તુળ દોરો. પહેલાં આપણે એ જ માપ લઈને એક ચાપ મારો, પછી એ જ માપ લઈને બીજો ચાપ કરો, બરાબર. હવે આ બે ચાપ વચ્ચેનું અંતર એ જ એવું હોવું જોઈએ. એક ઉપર અને એક બાજુ, બરાબર. આને એક જોડથી તમારે શું દોરવાની છે? રેખા દોરવાની છે. આને એક જોડથી તમારે રેખા દોરવાની છે. આ જોડથી એક રેખા દોરી, બરાબર. હવે આ 90 અંશનો ખૂણો બન્યો. આમ એસીબી તમારે કેટલા અંશનું થઈ ગયું? 90 અંશનું તૈયાર થઈ ગયું. આ તમારે સમદ્વી બાજુ કાટકોણ, થોડી ઉપરની બાજુ રેખા લંબાઈ દઈએ. હવે જે ઉપર છે એને એક્સ નામ આપો. જ્યાં તૈયાર થયું, બિંદુ તૈયાર થયું, તેને બી નામ. આમ ACBની રચના થયેલ છે. તો આ તો આપણે રચનાનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.